નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, જમીનની સૌથી નજીકના વાતાવરણીય સ્તરનું નામ આપો. ટ્રોપોસ્ફિયર. મોટા ભાગના વાદળો કયા વાતાવરણીય સ્તરમાં હોય છે? ટ્રોપોસ્ફિયરમાં. સંપૂર્ણપણે વાદળ રહિત અને પાણીની વરાળથી મુક્ત વાતાવરણીય સ્તરનું નામ આપો. થર્મોસ્ફિયર. 400 કિમી અને તેનાથી ઉપરના વાતાવરણનો પ્રદેશ, જેને એક્ઝોસ્ફિયર કહેવામાં આવે છે. ઇકોલોજી શબ્દ કોણે આપ્યો? અર્ન્સ્ટ હેકલે. પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં ગેસ કયો છે? તો પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ ગેસ નાઇટ્રોજન છે, 78%. આબોહવા એટલે કોઈ પ્રદેશના કેટલાથી વધુ વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ. 35 વર્ષોના. માનવીઓ માટે અવાજની તીવ્રતાનું સલામત સ્તર શું છે? 80 ડેસિબલ્સ. પૃથ્વીની દરિયાઈ સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈએ અવકાશની શરૂઆત છે, જ્યાં માનવ પ્રવાસીઓને અવકાશયાત્રી ગણવામાં આવે છે. તેને શું કહેવાય? કાર્મન લાઇન. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયર દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ સમુદ્ર સપાટી પર સરેરાશ વાતાવરણીય દબાણ શું છે? 1,01,325 પાસ્કલ્સ. પૃથ્વીના ઉત્તર ધ્રુવની આસપાસ વાતાવરણમાં નાના વિદ્યુત ચાર્જ કણો સૂર્યના કિરણો સાથે પ્રતિક્રિયા આપે છે અને પ્રકાશની સુંદર ચાદર બનાવે છે. તેમને શું કહેવામાં આવે છે? ઓરોરા બોરેલિસ. ચોખાના ખેતરોમાંથી આવતો ગ્રીન હાઉસ ગેસ કયો છે? CH4 એટલે કે મિથેન. એથોલોજિસ્ટ એટલે શું? તો એથોલોજિસ્ટ એટલે જેઓ જંગલી પ્રાણીઓના વર્તન વિશે અભ્યાસ કરે છે. એર્બોરિયલ પ્રાણી એટલે કેવા પ્રાણી? તો જે વૃક્ષોમાં રહેતા પ્રાણીઓ હોય તેને એર્બોરિયલ પ્રાણીઓ કહેવાય છે. સેપ્રોફાઇટ્સ શું છે? તો જીવંત પ્રાણીઓ જે મૃત કાર્બનિક પદાર્થોનો ખોરાક બને છે. ટેરિકોલ્સ પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ? તો જે જમીન પર રહે છે તેવા પ્રાણીઓ ટેરિકોલ્સ પ્રાણીઓ કહેવાય છે. પ્લેન્કેટોન્સ એટલે કેવા પ્રાણીઓ? તો પાણીમાં રહેતા નાના પ્રાણીઓને પ્લેન્કટોન્સ પ્રાણીઓ કહેવાય છે. એબિસોપેલેઝિક એટલે કેવા પ્રાણીઓ? તો 4000 મીટરથી નીચે રહેતા પ્રાણીઓ એબિસોપેલેઝિક પ્રાણીઓ કહેવાય છે. જીવો દ્વારા પ્રકાશનું ઉત્પાદન શું કહેવાય? બાયોલ્યુમિનેસેન્સ. એગ્રોસ્ટોલોજી એટલે શેનો અભ્યાસ? તો એગ્રોસ્ટોલોજી એટલે ઘાસનો
અભ્યાસ. નીચા તાપમાને સક્રિય સૂક્ષ્મ જીવાણુઓને શું કહેવામાં આવે છે? સાયક્રોફિલ્સ. પવનનો વેગ જાણવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? તો પવનનો વેગ જાણવા માટે એનિમોમીટર વપરાય છે. સાંગાઈ નામના ભૂરા હરણની દુર્લભ પ્રજાતિ ક્યાં જોવા મળે છે? તો મણિપુર રાજ્યમાં સાંગાઈ નામના ભૂરા હરણની દુર્લભ પ્રજાતિ જોવા મળે છે. કયા વિસ્તારને પૃથ્વી પર દરિયાઈ જૈવ વિવિધતાની સૌથી વધુ સાંદ્રતા ધરાવતો વિસ્તાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે? તો ઇન્ડોનેશિયાનો રાજા અમ્પાત વિસ્તાર, જેને પૃથ્વી પર દરિયાઈ જૈવ વિવિધતાની સૌથી વધુ સાંદ્રતા ધરાવતો વિસ્તાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. શીક બિલ્ડિંગ સિન્ડ્રોમ કઈ ઘટનાનું વર્ણન કરે છે? તો ઘરની અંદર વાયુ પ્રદૂષણ, જેને શીક બિલ્ડિંગ સિન્ડ્રોમ ઘટનાનું વર્ણન કહેવાય છે. સેફિર સિમ્પસન હરિકેન વિન્ડ સ્કેલમાં હરિકેન તરીકે વર્ગીકૃત કરવા માટે ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં ઓછામાં ઓછા મહત્તમ સતત પવન કેવા હોવા જોઈએ? 74 MPH. ભારતની સૌથી જૂની પ્રાણી આધારિત સંસ્થા કઈ છે? તે છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી. કયા રાજ્યનો કેન્દ્રપરા જિલ્લો મગરની તમામ જાતો ધરાવે છે? તે છે ઓડિશા. હુલોક ગિબન એકમાત્ર ભારતીય વાનર કયા રાજ્યના ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલોમાં જોવા મળે છે? તો હુલોક ગિબન એ મણિપુરના ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલોમાં જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય શુષ્ક સદાબહાર વન ફક્ત ક્યાં જોવા મળશે? તો તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. ભારતની કુદરતી વનસ્પતિમાં વિવિધતા કેટલા કારણોથી સર્જાય છે? તો ભારતની કુદરતી વનસ્પતિમાં 6 કારણોથી વિવિધતા સર્જાય છે, જેમાં ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. વિશ્વમાં કેટલા મેગાડાયવર્સ દેશો છે? તો વિશ્વમાં 17 મેગાડાયવર્સ દેશો છે. વિશ્વમાં કેટલી ગેંડાની પ્રજાતિઓ છે? 17. ભારતને કેટલા પ્રાણી ભૌગોલિક વિસ્તારમાં વહેંચવામાં આવે છે? 9. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું? તો એ છે સાઉથર્ન બર્ડવીક. ભારતની સૌ પ્રથમ નાઇટ સફારી? ઉત્તર પ્રદેશ. વિશ્વ આદિજાતિ દિવસ ક્યારે ઉજવાય છે? તો 9 ઓગસ્ટે વિશ્વ આદિજાતિ દિવસ ઉજવાય છે. ઓરંગ નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1999માં ઓરંગ નેશનલ પાર્કની સ્થાપના થઈ હતી. મોલેમ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તો મોલેમ નેશનલ પાર્ક ગોવામાં આવેલ છે. કયું રાજ્ય સૌથી વધુ રામસર સાઇટ ધરાવે છે? તે છે તમિલનાડુ.